ધારી તાલુકામાં ઘોડાપૂરના કારણે આંબાના બગીચાઓનું મોટા પાયે ધોવાણ થતા જગતનો તાત આર્થિક રીતે પાયમાલ થયો। અમરેલી જિલ્લામાં ગત 5 જુલાઈના રોજ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। આ આકાશી આફતનો સૌથી મોટો પ્રહાર ધારી તાલુકામાં થયો છે। અહીંના મોરજર ઝર સહિત ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે આંબાના બગીચાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। વર્ષોની ભારે જહેમતથી ઉઠાવેલા આંબાના જમીનદસ્ત થતા જગતનો તાત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે। અમરેલી જિલ્લાનો ધારી પંથક જ્યાં 5 જુલાઈ 2026ના રોજ માત્ર 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબકેલો ખેડૂતો માટે કાળ સાબિત થયો છે। મોરજર ઝર સહિત ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નદીઓમાં આવેલા ઘોડાપૂરના ઘસમસતા પ્રવાહે કિનારે આવેલા આંબાના સમૃદ્ધ બગીચાઓને બાનમાં લીધા। ખેડૂતોની આજીવિકા સમાન આંબાની કલમો મૂળમાંથી ઉખાડીને જમીનદસ્ત થઈ ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે આ નુકસાન એટલું મોટું છે કે તેની પોતાની જિંદગીમાં 10 થી 15 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે। મારું નામ અશોકભાઈ મધુભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારા ગામમાં ગઈ 5 જુલાઈ 2026ના રોજ અતિવૃષ્ટિ એટલે કે અમારા ખેતર ધોઈ નાખ્યા। મારે 10 વીઘાનો બગીચો છે। બગીચામાં આડેપટ પાણી હાલી ગયા અને ઓકળા પડી ગયા। ઓકળામાં અત્યારે બહારથી માટી મગાવી તો થાય, બાકી આંબા અત્યારે ઊભા લંઘાવા મળ્યા, સુકાવા મળ્યા છે, એવી સ્થિતિ છે। એમાં બહારથી માટી મગાવીને અને આ પુરાણ કરવી એ તો આમાં કોઈ શક્યતા જ નથી। એવો ખર્ચો અમે કરી ન શકવી, પણ છતાંય હવે ગમે કાંઈક અમારે કરવું તો પડે જ ને। વીઘા દીઠ કેટલો અંદાજિત ખર્ચો થાય એવું રિપેરિંગ કરવામાં? મારું નામ મનહરભાઈ લાલજીભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે સમસ્યા એ છે કે અમારા ગામમાં 22 ઇંચ જેવો અંદાજિક વરસાદ પડ્યો છે, એટલે અમારા કલમો બધી પડી ગઈ છે। તારીખ છે 5 જુલાઈ 2026, એટલે અતિશય વરસાદી 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને કલમોનો હોથ વાળી દીધો। બહુ જ વરસાદ પડવાથી અમારે સમસ્યા એ છે કે અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે। આ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 90% જેટલું વાવેતર બાગાયતી પાકનું છે। નદીના પટમાં આવેલા બગીચાઓના પૂરના પાણી ફરી વળતા માત્ર વૃક્ષો જ નથી પડ્યા, પરંતુ ખેતરોની ફળદ્રુપ માટીનું પણ ધોવાણ થયું છે। નામ ભદ્રેશભાઈ ભોળાભાઈ ભેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। ગઈ 5 જુલાઈ 2026ના રોજ અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જે અમારા ઉપરના મથાળામાં 3 ડેમ આવેલા છે, એની મથાળામાં તથા અમારા ગામમાં અચાનક 22 ઇંચથી વધુ વરસાદ પડવાથી એક સાથે પાણીનો પ્રવાહ આવવાથી અમારા ગામમાં 90% બાગાયત વાવેતર છે। તો નદીના આજુબાજુના પટમાં બગીચા હાવ ધોવાઈ ગયા છે અને બીજા બગીચા છે એમાં પાળા તોડી નાખ્યા છે અને એની સાથે જમીન છે એ ધોવાઈ ગઈ છે। નામ મનસુખભાઈ અર્જુનભાઈ હળિયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મારી સમસ્યા એ છે કે મારા ખેતરને અત્યારે ધોવાણ બહુ થઈ ગયું અતિવૃષ્ટિ વરસાદ પડવાથી, અને ઉપરવા ડેમ અંદાઈને 5-6 ગામમાં બાગાયતર છે, બહુ નુકસાન થયું છે અંદાઈને। અને મારે આ માલિકીની જમીન ઉપર સરેરા પડી ગયા છે, કોઈ સંજોગે ભેગું થાય એવું નથી, અને એ વતા સરકાર કોઈ પણ સહાય આપે તો ભેગું થાય, નકર કોઈ સંજોગે ભેગું થાય એવું નથી। કુદરતની આ થાપટ હવે ખેડૂતો પાસે માત્ર એક જ આશા બચી છે અને તે છે સરકારની સહાય। મોરજર ઝર સહિતના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની પ્રબળ માંગ છે કે સરકાર વહેલી તકે આ વિસ્તારનો સર્વે કરાવે, જમીન સમથળ કરવા માટે અને બાગાયતી પાકના નવેસરથી વાવેતર માટે વળતર ચૂકવવામાં આવે, જેથી પાયમાલ થઈ ચૂકેલો ખેડૂત ફરી એકવાર પોતાના પગ પર ઊભો થઈ શકે।